टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। અમદાવાદ શહેરમાંથી વાલીઓ માટે લાલ બત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે। એક ખાનગી શાળાની અંદર ધોરણ 8માં અભ્યાસ કરતા વિદ્યાર્થીએ સામાન્ય તકરાર થતાં ધોરણ 10ના વિદ્યાર્થીના છરીના ઘા મારીને તેની ઘાતકી હત્યા કરી નાખી હતી। જ્યારે આ બાળક જે છે 8મા ધોરણમાં ભણતો વિદ્યાર્થી છે, જ્યારે આટલી નાની ઉંમરની અંદર હજુ તો સ્કૂલમાં અભ્યાસ કરે છે, ત્યારે તેમની માનસિકતા એક વિદ્યાર્થીનું હત્યા કરી નાખવી, આ માનસિકતા કેટલી યોગ્ય છે અને આ માનસિકતા એ લોકોમાં કઈ રીતના આવતી હોય છે, કયા પરિબળો એની પાછળ કાર્યરત રહેતા હોય છે, તેની માટે લઈને આપણે વડોદરાના જે વાલીઓ છે તેમની સાથે વાત કરીશું। અતુલભાઈ, ધોરણ 8માં હજુ તો છોકરો અભ્યાસ કરે છે અને ધોરણ 10ના વિદ્યાર્થીનું છરીના ઘા મારીને હત્યા કરી નાખી છે। આ કેટલી ગંભીર બાબત છે અને બાળકોની અંદર આવી રીતના ગુનાખોરી કેટલું ગંભીર છે? જે રીતના આ બનાવ બન્યો છે બહુ ગંભીર બાબત છે, ચિંતાજનક બાબત છે કે 8મા ધોરણનો વિદ્યાર્થી 10મા ધોરણનું ચપ્પુના ઘા મારીને એનું મર્ડર કે મૃત્યુ નિપજાઈ શકે છે। પહેલી વસ્તુ કે નાની હતી ધક્કામુક્કીમાં જો 8મા ધોરણનો બાળક એનું મગજ સેટ ના કર્યું અને એને ગુસ્સામાં મર્ડર કરી નાખ્યું, તો બીજી બાજુ ક્યાંક ને ક્યાંક વાલી માતા પિતા પણ એટલા જ જવાબદાર છે। સાથે સાથે જોવા ત્યારે મોબાઈલ યુગ છે, જે મોબાઈલમાં જે રીતના દ્રશ્યો આવે છે, જે રીતના લોકોની માંગણીઓ છે, બાપ પાસે મા પાસે માંગણીઓ કરતા હોય છે કે મને મોબાઈલ ના તો મેં આવું કરી નાખીશ, મને અહીં લગ્ન નહીં કરતો મેં આ કરી નાખીશ। એટલે અત્યારે વાલી ચિંતિત છે અને બાળકો કોઈ વસ્તુ સમજવા તૈયાર નથી। સૌથી પહેલાં કે બાળકોને સંસ્કાર આપણે આપવા પડશે, શાળામાંથી જ એને સારામાં સારા સંસ્કાર પહેલાં ધોરણથી જ આપવા પડશે। એને ગુજરાતીમાં જે સંસ્કૃતમાં છે આ બધા ભગવાન શું છે આ બધું એમને સમજાવવું પડશે। પરંતુ જે રીતના 8મા ધોરણના બાળકે 10મા ધોરણનું મર્ડર કર્યું છે, તો હવે શાળાઓએ પણ જાગવું પડશે કે બાળક જ્યારે સ્કૂલમાં આવે છે, કોઈ પણ વિદ્યાર્થી, તો થેલામાં શું લાવે છે, કોની સાથે એની દોસ્તી છે, કયા અસામાજિક તત્વો એની જોડે બાળક જોડે ફરી રહ્યા છે। એટલે શાળા, શિક્ષકો અને એમના મા બાપ, વાલી બધા ધ્યાન આપવું પડશે। નહીં તો જો આ રીતનો હવે બનાવ જે વારંવાર બની રહ્યા છે, આપણા વડોદરામાં પણ ઘણા સમય પહેલાં બનેલો, અત્યારે અમદાવાદમાં બન્યો છે, ખૂબ જ ગંભીર બાબત ગુજરાત માટે છે અને આના માટે શિક્ષણમાં પણ સુધારા લાવવા પડશે। બિલકુલથી કે આમાં જવાબદાર વાલીઓ પણ હોય છે, ઘરનું વાતાવરણ બી કઈ રીતના આમાં જવાબદાર રહેતું હોય છે? હા, ચોક્કસથી ઘરનું વાતાવરણ એવું હોય છે કે ભાઈ જ્યારે તમે મોબાઈલ યુગ છે, ડિજિટલ યુગ છે, બાળકો જે કહેવાય છે કે મર્ડરો, નાની બાબતે મર્ડરો થતા હોય છે, એવા સિનરી જોતા હોય છે, ત્યારે ઘણી વખતે જે યંગ જનરેશન હોય છે, હાલમાં યંગ જનરેશન એટલું બધું ઘાતકી સાબિત થયું છે કે જે લોકો પોતે માનસિકતા ખોઈ બેસે છે, મર્ડરના બનાવ બનતા હોય, ચોરીના રવાડે ચડતા હોય, ઘણી વખતે ડ્રગ્સના રવાડે ચડતા હોય, આવા બધા કિસ્સા અવારનવાર ગુજરાત રાજ્ય સરકારમાં જોવા મળી રહ્યા છે। ત્યારે ક્યાંક ને ક્યાંક વાલીઓ તો જવાબદાર છે, સાથે સાથે શિક્ષણ વિભાગે જવાબદાર છે, એની સાથે સાથે પોલીસ તંત્ર મુખ્ય જવાબદાર છે। પોલીસ તંત્ર એના માટે મુખ્ય જવાબદાર છે કે આજે જે કાયદા વ્યવસ્થાની અંદર જે કહેવાય છે કે સારી જોગવાઈ હોવી જોઈએ, પરંતુ હાલમાં તમે જોશો કે મારામારીનો બનાવ હોય, ચોરીનો હોય, લૂંટ હોય, અછોડાતોડ હોય, એટલે એ સીધો જે પણ આરોપી હોય છે, આરોપી સીધો જ કોર્ટમાં જાય છે અને કોર્ટમાંથી છૂટી જતો હોય। એટલે આજુબાજુમાં જો કદાચ આવું ગુનાહિત પ્રવૃત્તિ ધરાવતા લોકો રહેતા હોય અને એ બીજા ત્રીજા દિવસે જેલમાંથી મુક્ત થતો હોય કે પછી એને પોલીસ કસ્ટડીમાંથી મુક્ત થતો, તો આવા જે બાળકો જે 8મા ધોરણ પછી બાળકને જે સમજ આવતી હોય છે અને એ બાળક એ કૃત્ય જોતો હોય, એટલે બાળકને એવું થાય કે આ વસ્તુ આ વ્યક્તિ છૂટી જતો હોય તો હું પણ એક આ રીતનું કાર્ય કરું। એટલે આ રીતના જ્યારે આ કૃત્ય થતું હોય ત્યારે વાલી, શિક્ષણ વિભાગ, સાથે સાથે હું તો એવું કહું છું કે ભાઈ પોલીસ તંત્ર પણ જવાબદાર છે। હવે પોલીસ તંત્રએ સખતમાં સખત સજાની જોગવાઈ કરવી જોઈએ અને આવું કૃત્ય કરતા હોય તેવા બાળક હોય કે પછી અન્ય અસામાજિક તત્વો હોય તેઓની સામે સંપૂર્ણ કાયદાકીય કાર્યવાહી કરવી જોઈએ, જેથી કરીને આવા બનાવ બીજી વાર ન બને તેની ખાસ તકેદારી ગુજરાત રાજ્ય સરકારે પણ રાખવી જોઈએ। બિલકુલથી કે જે વિદ્યાર્થી છે ધોરણ 8માં અભ્યાસ કરતો હોય છે, હજુ તો જવાનીના ઉમરા પર બી પગ નથી મૂક્યો અને એની પહેલાં જ એની માનસિકતા ગુનાહિત છે। આ કેટલી ગંભીર બાબત છે અને કયા પરિબળો એની પાછળ તમે માનો છો? સમાજની અંદર જે પ્રકારની અત્યારે વાતાવરણ છે અને આ જે બાળકોના જે બાળ માનસ પર જે પ્રકારે ગંભીર અસરો પડતી જઈ રહી છે, વારંવાર આવી ઘટનાઓ દેશ દુનિયામાં સામે આવતી રહી છે। અમેરિકામાં જે પ્રકારનું ગન કલ્ચર છે એ જ પ્રકારની પરિસ્થિતિ હવે ક્યાંક ને ક્યાંક ભારતમાં આવી રહી છે। આ વડોદરામાં પણ ભૂતકાળમાં આવી ઘટના બની ગઈ। આની માટે જવાબદાર મા બાપ, શિક્ષકો, સાથે સાથે સ્થાનિક તંત્ર અને સમાજ આખો જ જવાબદાર ગણાય, કેમ કે ક્યાંક ને ક્યાંક પરિસ્થિતિ એવી છે કે બાળ માણસ જે પ્રકારે ગુનાહિત વૃત્તિ ધરાવી રહ્યું છે, એ બાળકને પહેલો પ્રશ્ન આ ઘટનામાં એવો થાય કે બાળક પાસે 8મા ધોરણના બાળક પાસે કોઈની હત્યા કરી શકે એ પ્રકારનું હથિયાર આવ્યું કેવી રીતે?
એ બાળક શાળામાં એવું હથિયાર લઈને જઈ શક્યો કેવી રીતે, એ મોટો પ્રશ્ન છે. એટલે ક્યાંક ને ક્યાંક જો બાળકો આવા હથિયારો બેગમાં લઈ જતા હોય, કેટલીક જગ્યાએ તો હજી કદાચ હું તો જાણું છું, પોતે શિક્ષક છું, એટલે હું બાળકોને ચેક પણ કરું છું, બાળકો સાથે સંવાદ પણ કરું છું. કેટલાક બાળકો તો આજની તારીખે વડોદરા શહેરમાં એવા છે જે દારૂની બાટલીઓની હેરાફેરી બેગમાં કરે છે, સ્કૂલ બેગમાં. એટલે ગુનાહિત પ્રવૃત્તિ ક્યાંક ને ક્યાંક શાળા અને બધા જ સ્તરે આ પ્રકારની ગુનાહિત પ્રવૃત્તિ પ્રવર્તી રહી છે. આખા સમાજે આનું પુનર્મૂલ્યાંકન કરવાની જરૂર છે, આત્મમંથન કરવાની જરૂર છે, અને ક્યાંક ને ક્યાંક આ ઘટના ફરી ન બને એવી કોઈક વ્યવસ્થા ગોઠવવાની જરૂર છે. બિલકુલથી. એટલે તંત્ર દ્વારા આવા બાળકો છે તે ગુનાહિત પ્રવૃત્તિમાં ના સકડાય તેની માટે કાયદો વ્યવસ્થા લાવવાની જરૂર છે. દીપકભાઈ, જે રીતના 8મા ધોરણનો છોકરો છે અને 10મા ધોરણના વિદ્યાર્થીની હત્યા કરી નાખી છે, આ કેટલી ગંભીર બાબત છે, આની માટે કોણ જવાબદાર? ખૂબ જ ગંભીર બાબત છે. જવાબદારીની જો વાત કરીએ તો આનામાં આપણે એક બાજુ સ્કૂલને પણ જવાબદાર ઠેરવી શકીએ, કારણ કે બાળક આટલું મોટું જો હથિયાર જે ચાકુની વાત કરે તો પછી સ્કૂલમાં બાળકો આવે છે તો પછી બેગ કેમ ચેક નથી થતી? આ જરૂરી નથી કે આજે આ વસ્તુ આવો બનાવ બન્યો એટલે આપણે આ વસ્તુ કહીએ છીએ. આ વસ્તુ ઓલ ગુજરાત વડોદરા વાલી મંડળ પહેલેથી કહેતું આવ્યું છે કે બાળકો જ્યારે આવતા હોય સ્કૂલમાં તો એટલીસ્ટ તમે બેગ ચેક કરો. તમે જોયું છે વડોદરામાં પણ નામાંકિત સ્કૂલોમાં આપણને ખબર છે દારૂની બોટલ પણ મળી છે. તો થોડુંક તો કંઈ શીખ લે સ્કૂલવાળા જોઈને, કોઈ પણ હોય, અમદાવાદનું હોય, સુરતનું હોય કે બરોડાનું હોય, છોકરાઓ તો સ્કૂલે જ જાય છે, તો એટલીસ્ટ તમે એમની બેગ ચેક કરો. કારણ કે આજનું વાતાવરણ એવું છે, અત્યારે જે ડિજિટલ ઇન્ડિયાની વાતો કરતા હોય આપણે, જે પ્રમાણે છોકરાઓ એટલા એડવાન્સ છે અને એટલા એગ્રેસિવ છે, નાના છોકરાઓને ગુસ્સો આવતો હોય છે. તો તમે માનો કે એમનું બેગ ચેક કરવી આપણી ફરજ છે સ્કૂલવાળાની. કંઈક હથિયાર લઈને જતા હોય, કંઈક ફેટ જેવું આવતું હોય એ લઈને જતા હોય છે, તો એક ટ્રેન્ડ હોય છે મારામારીના પિક્ચરો જોવાના, અને એ પ્રમાણે પછી છોકરાઓને રીતનું હોય તો પછી એનામાં ક્યાંક ને ક્યાંક શાળા તો જવાબદાર, સાથે સાથે વાલીઓ પણ એટલા જ જવાબદાર છે. વાલીઓએ પણ થોડું ધ્યાન રાખવું જોઈએ કે આપણો બાળક આપણે જ્યારે બેગ ભરીને આપીએ છીએ, જ્યારે નાનો છોકરો હોય છે એકદમ નાનો, ત્યારે કેવું તમે એને આખી એક બેગ એની ભરીને આપો છો, વિષય વાઇઝ બધું ભરીને આપો છો, ટિફિનનો ડબ્બો એમને ભરીને આપો છો, ત્યારે તમે નાના હોય છે ત્યારે તમે ધ્યાન રાખો છો. તો જેમ જેમ બાળકો મોટા થતા હોય તો એકવાર એમની બેગ ચેક કરો કે ભાઈ આપણા બાળકના બેગમાં શું છે. ટિફિન તો છે, ટિફિન લઈ જવાનું છે, સાથે સાથે કઈ બુક લઈ જાય છે, શું સાથે આવી પણ એક્ટિવિટી ચેક કરો કે કોઈ આવું હથિયાર કે એવું કંઈક વસ્તુ તો નહીં હતી જેનાથી એને નુકસાન થાય, સામેવાળા નુકસાન થાય, કાંઈ કોઈને અમારું નામ ખરાબ થાય. કોઈ એવું તો એક્ટિવિટી નથી થતી. એ બધું ચેક કરવાની જવાબદારી કોની છે? પેરેન્ટ્સની પણ આવે છે. એટલે જેટલી જવાબદાર સ્કૂલ છે એનાથી વધારે જવાબદાર વાલી પણ કહેવાય. બિલકુલથી. એટલે કે જે રીતના સમગ્ર ઘટના થઈ છે તેમાં વાલી સાથે સાથે શાળા સંચાલકો છે તે પણ જવાબદાર છે. વડોદરા શહેરની વાત કરવામાં આવે તો વડોદરા શહેરમાં પણ બરાનપુરા વિસ્તારમાં આવેલી એક શાળાની અંદર આ જ રીતના એક વિદ્યાર્થી દ્વારા બીજા વિદ્યાર્થીની હત્યા કરવામાં આવી હતી. ત્યારે ફરીથી જ આ ઘટનાનું પુનરાવર્તન અમદાવાદ ખાતે થયું છે. ત્યારે શાળા સંચાલકો સહિત વાલીઓએ પણ પોતાના બાળકોનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે. કેમેરામેન અંકિત કોન્સીકર સાથે પ્રશાંત ગજ્જર, ન્યૂઝ કેપિટલ, વડોદરા.